ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહી સામે આવી છે। દેશભરમાં 2.86 કરોડની છેતરપિંડીના 3 આરોપીઓ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે। ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ સામે દેશભરના 18 રાજ્યોની અંદર ગુના નોંધાયા છે। ત્રણેય આરોપીઓએ મળીને 22 જેટલા એકાઉન્ટ ખોલ્યા હતા। ખોટી પેઢી બનાવીને છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર તેઓ કરતા હતા। અમદાવાદના એડ્રેસ પર 2 નકલી પેઢીઓ તેમણે બનાવી હતી। નિકુંજ પટેલ આ આખા કાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો। ऑनलाइन छेतरपिंडी करनार एक आरोपी हजी पण फरार है। साइबर पोलीस द्वारा अन्य आरोपी की शोधखोळ हाथ धरवामां आवी छे। फील्ड ऑपरेशन करी અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે। પકડાયેલા ઈસમોના નામ આપવામાં આવ્યા છે: પટેલ નિકુંજ રાજુભાઈ અમદાવાદ, દીક્ષિત જગદીશભાઈ પટેલ અમદાવાદ, સુમિત વિષ્ણુભાઈ સોની અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે। તો પાસેથી આશરે 72 જેટલા મ્યુલ અકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી। આ મ્યુલ અકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી। જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા। કે આ લોકો એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવશે।